नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं च ओंकाराय नमो नमः मंगलम भगवान मंगलम गौतमोनि मंगलम कुंकुमधारी भुजेन्द्र सुमंगलम नमः समरिसाराय स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय सर्वः विभाव निरुद्ध निराकार। સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષા એનું સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં 11મી ગાથાનો સ્વાધ્યાય પૂરો થવા આવ્યો છે. મૂળ ગાથાની અંદર લક્ષ્મીની અસ્થિરતાની વાત કહેવામાં આવી. 10મી ગાથામાં લક્ષ્મીનું અસ્થિરપણું દર્શાવ્યું. પહેલી ભાવના, પહેલી અનુપ્રેક્ષા એટલે કે અધ્રુવ અનુપ્રેક્ષા, અનિત્ય અનુપ્રેક્ષાની વાત કરતા ત્યારે ભગવાને છેવટે અહીંયા 10મી ગાથાની અંદર લક્ષ્મીની અસ્થિરતાની વાત કરી અને એ જ વાતને પછી આગળ લક્ષ્મી અસ્થિર છે એનો વિસ્તાર 11મી ગાથામાં કર્યો. 11મી ગાથામાં ત્યાં એમ કહ્યું કે કોઈ એમ માનતું હોય કે અમે લક્ષ્મીને જતી રોકી દઈશું અમારા બળને કારણે કે પરાક્રમને કારણે કે કોઈ રીતે, તો એ શક્ય નથી. એ વાત 11મી ગાથામાં કરી અને એની ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો એનો ઘણો બધો ભાગ આપણે કર્યો છે. હવે આજે આગળ એ વિસ્તાર લઈએ છીએ તો એમાં બાકીનો જે ભાગ છે એ લઈએ છીએ. કાર્તિકેય અનુપ્રેક્ષા પ્રવચન ભાગ પહેલો, પાના નંબર 46. અને એમાં ગુરુદેવે એ વાત સમજાવી કે જુઓ, આ પર્યાય ધર્મને અનિત્ય સમજીને ધ્રુવ દ્રવ્યની ભાવના કરવા માટેની વાત છે. ધ્રુવ દ્રવ્યને સમજ્યા વગર એમને એમ લક્ષ્મી છોડી અને ભાગે, એને છોડી એને ચાલ્યો જાય તો તેને કાંઈ અનિત્ય ભાવના કહેવાય નહીં. અનિત્ય ભાવના ભાવનારની દ્રષ્ટિમાં ધ્રુવ દ્રષ્ટિનો આશ્રય પડ્યો છે. આ વાત આપણે ગઈકાલે સ્વાધ્યાયમાં બરાબર સમજ્યા. જ્યાં સુધી ધ્રુવનો નિર્ણય નથી ત્યાં સુધી અધ્રુવનો સાચો નિર્ણય હોય નહીં. અને એ પહેલાના જે 6 મુદ્દા સમજાવ્યા. હવે આગળ 7મા બોલમાં કહે છે કે કોઈ એમ માને કે હું રૂપવાન છું માટે લક્ષ્મી નહીં જાય, મારા શરીરના અવયવોમાં ખામી નથી તો લક્ષ્મીમાં ખામી કેમ પડશે, પણ તે વાત મિથ્યા છે. એવી રીતે એ જ પ્રમાણે સજ્જન અને પરોપકારી હોવા છતાં લક્ષ્મી તો અધ્રુવ છે, તો તે ક્ષણમાં ચાલી જશે. કોઈ એમ માને કે હું સજ્જન છું, હું પરોપકાર કરું છું તો પછી મારી પાસે લક્ષ્મી રહેશે, એ મારી પાસે ધ્રુવ રહેશે, તો એ વિચાર પણ મિથ્યા છે. અને તે પછીથી 9મા બોલમાં એમ કે છે કે વળી હું મહાપરાક્રમી છું તેથી લક્ષ્મીને જવા નહીં દઉં, એમ માને તો તે વિચાર પણ મિથ્યા છે. લક્ષ્મી તો જોત જોતામાં વિલય પામી જાય છે, તે કોઈથી રાખી રહેતી નથી. માટે તેને સ્થિર રાખવાનું અભિમાન છોડ. લક્ષ્મીને સ્થિર રાખવાનું અભિમાન છોડ. તારી ધ્રુવ ચૈતન્ય સંપદા સદાય કેવી છે એનો વિચાર કર. એ સ્થિર છે, એ શાશ્વત સુખ આનંદનું કારણ છે. એવી ચૈતન્ય સંપદા જે સદાય સ્થિર છે તેને ઓળખી અને તેની ભાવના કર, એમાં એકાગ્રતા કર. બાકી જે કંઈ 9 પ્રકારે વિકલ્પો એને કર્યા એમાંના કોઈ વિકલ્પ દ્વારા લક્ષ્મી સ્થિર થવાની નથી. એને એમ વિકલ્પો કર્યા કે હું લક્ષ્મીને સ્થિર રાખી શકું છું, હું
આ સંપદાને સ્થિર રાખવું. હું કુળવાન છું, હું ધૈર્યવાન છું, હું પંડિત છું, હું સુભટ છું, હું બીજાઓ દ્વારા પૂજ્ય છું, હું ધર્માત્મા છું, બીજાઓની ઉપર ઉપકાર કરું છું, કે હું રૂપવાન છું, કે ગુણવાન છું, સુજન છું, હું મહાપરાક્રમી છું. આ બધી વાત હોય કે મારી પાસે તો લક્ષ્મી રહે, એ વાતને અહીંયા એમ દર્શાવે કે એમાંનું કાંઈ પણ લક્ષ્મી કે જે ચંચળ છે એને રાખવામાં કોઈ કારણ મદદરૂપ થતું નથી. તો એ રીતે આખી વાત ત્યાં કરવામાં આવી. અને એ પછીથી હવે 12મી ગાથામાં એનો જ આગળ વધારે વિસ્તાર જુદી રીતે લે છે. તો આપણે 12મી ગાથા લઈએ છીએ. સંસ્કૃતમાં 12મી ગાથા આ પ્રમાણે છે કે પહેલા તો ઉપોદ્ઘાતમાં કે લક્ષ્મી પ્રાપ્ત થઈ તેને શું કરીએ. 10મી અને 11મી ગાથાની અંદર જે વાત કરી લક્ષ્મી અસ્થિર છે એની બધી વાત કર્યા પછીથી હવે પ્રશ્ન કર્યો કે બરાબર લક્ષ્મી અસ્થિર છે તો પણ લક્ષ્મી અત્યારે જે પ્રાપ્ત થઈ તેને શું કરીએ. અને એના ઉત્તર રૂપે આચાર્ય ભગવાને 12મી ગાથા કહી છે. સંસ્કૃતમાં 12મી ગાથા આ પ્રમાણે છે. તાવત ભુજ્યતા લક્ષ્મી દીયતા દાને દયા પ્રદાનેન યા જલતરંગ ચપલા ત્રિદિનાની ચેષ્ટતે. 12મી ગાથાના અર્થમાં કહે છે કે આ લક્ષ્મી જલ તરંગની માફક ચંચળ છે. પાણીમાં તરંગ થાય એ કઈ રહેતા નથી, સ્થિર રહેતા નથી. જળ તરંગની માફક લક્ષ્મી ચંચળ છે. એટલે જ્યાં સુધી તે 2-3 દિવસ સુધી ચેષ્ટા કરે છે, મોજૂદ છે, એટલે જેટલો સમય પણ એ રહે છે ત્યાં સુધી તેને ભોગવો વા દયા પ્રદાની થઈ અને દાનમાં આપો. આ વાતમાં કહે છે કે કોઈ કૃપણ બુદ્ધિ એટલે કંજૂસ, કોઈ કૃપણ બુદ્ધિ આ લક્ષ્મીને માત્ર સંચય કરી સ્થિર રાખવા ઈચ્છે છે. તેને ઉપદેશ છે કે આ લક્ષ્મી ચંચળ છે, સ્થિર રહેવાની નથી. માટે જ્યાં સુધી થોડા દિવસ એ વિદ્યમાન છે, મોજૂદ છે, ત્યાં સુધી તેને પ્રભુ ભક્તિ અર્થે અથવા પરોપકાર અર્થે દાન આદિનો ખર્ચો તથા ભોગવો. આ વાત કરી એટલે ભોગવોની જે વાત કરી તો એમાં પ્રશ્ન થયો. આ પ્રભુ ભક્તિ અર્થે કે પરોપકાર અર્થે કે દાનમાં ખર્ચો એ વાત તો સમજાય, પણ પાછું છેલ્લું એમ લીધું કે ભોગવો અથવા ભોગવો. તો ભોગવો એમ શા માટે કહ્યું? એટલે પ્રશ્ન થયો કે એને ભોગવવામાં તો મહા પાપ થાય. ભોગવવા જઈએ તો પાપ જ થાય, બીજું શું થાય? લક્ષ્મી એમને થોડી ભોગવાય છે? પાપ વિના કઈ ભોગવાય છે? એને ભોગવવામાં તો પાપ ઉત્પન્ન થાય છે, તો પછી એને ભોગવવાનો ઉપદેશ અહીં શા માટે આપો છો? અને એનું સમાધાન અહીંયા આપ્યું છે. બહુ શાંતિથી સમજવા જેવું સમાધાન છે. વસ્તુને એકાંતે ન પકડવી અને સમાધાન જે છે તેને સમજવું. અહીંયા કહે છે સમાધાનમાં કે માત્ર સંચય કરી રાખવામાં પ્રથમ તો મમત્વ ઘણું થાય છે. લક્ષ્મીને માત્ર સંચય કરી ને રાખી મૂકવામાં તો મમત્વ ઘણું થાય છે. લોભ વૃત્તિ હોય ને એટલે પછી એમ જ થાય, મારું મારું મારું, અને એને વધારું 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 એમ જ થાય, મમત્વ ઘણું થાય છે. તથા કોઈ કારણે તે વિનાશ પામી જાય તે વખતે વિષાદ ખેદ પણ ઘણો થાય છે. ખૂબ મારાપણું કર્યું હોય, વધારું વધારું એમ કરતો રહ્યો હોય ને એમાં જરાક એ કંઈક ઓછી થઈ જાય તો એને ખેદ થાય. જો જતી રહેતો તો ખૂબ ખેદ થાય, સહન કદાચ ન કરી શકે. આપણે જાણીએ છીએ વ્યવહારમાં પણ એવા બનાવો બને છે. લક્ષ્મી ચાલી જાય તો જીવોને એવા હાર્ટ એટેક આવી જાય, એવું બધું તો જોવામાં આવે છે. ઘણો ખેદ થાય, ઘણો ખેદ થાય. અને વળી આસક્તપણાથી નિરંતર કસાય ભાવ તીવ્ર મલિન રહે છે. પરંતુ
તેને ભોગવવામાં પરિણામ ઉદાર રહેશે. વાપરે છે તો પરિણામ ઉદાર રહેશે. વાપરવામાં પહેલી વાત તો એ જ છે કે દયા, દાનમાં અને ધર્મમાં એનો ઉપયોગ કરવો જોઈએ. એ તો મુખ્ય વાત છે જ. એટલે એ વાપરે છે તો ઉદારતા છે. કેમ કે જાય છે લક્ષ્મી, વાપરે છે એટલે ક્યારેક કંઈક થોડીક ઓછી થઈ હોય તો એને એટલો બધો ખેદ ન થાય. એ વાપરતો હોય એને કંઈક એ રીતે એટલો ખેદ ન થાય. જે 5 લાખ રૂપિયા દાનમાં આપી શકે છે એને કદાચ 5 લાખનું નુકસાન થયું હોય તો એને હાર્ટ એટેક ના આવે. અહીંયા તો એ વાત સમજાવવી છે કે ભાઈ જે વાપરે છે એને એટલો ખેદ ન થાય. અને એમાં મુખ્યપણે તો એ ધર્મ કાર્યમાં, દાનમાં વગેરેમાં વાપરે છે એની જ વાત કરી છે. ભોગવવાની વાત તો છેલ્લી લીધી છે. તો અહીંયા કહે છે કે જ્યારે વિનાશ માની જાય અને જેને ખૂબ મમત્વ છે, જે માત્ર સંગ્રહ કરીને, સંચય કરીને જે લક્ષ્મીને રાખે છે, તો એને જ્યારે લક્ષ્મી ચાલી જાય ત્યારે ઘણો ખેદ થાય છે. અને વળી આસક્તપણાથી નિરંતર કસાય ભાવ તીવ્ર મલિન રહેશે. આસક્તિ ખૂબ છે, કસાય ઘણા રહેશે, તીવ્ર અને મલિન કસાય ભાવ રહેશે. પરંતુ તેને ભોગવવામાં પરિણામ ઉદાર રહે છે, મલિન રહેતા નથી. વળી ઉદારતાપૂર્વક ભોગ સામગ્રીમાં ખર્ચતા જગત પણ યશ કરે છે, ત્યાં પણ મન ઉજ્જવળ પ્રસન્ન રહે છે. કોઈ અન્ય કારણે તે વેણસી જાય તો પણ ત્યાં ઘણો વિષાદ થતો નથી. ઇત્યાદિ તેને ભોગવવામાં પણ ગુણો થાય છે. પરંતુ કૃપણને, કંજૂસને તો તેનાથી કાંઈ પણ ગુણ ફાયદો નથી. માત્ર મનની મલિનતાનું જ તે કારણ છે. વળી જે કોઈ તેનો સર્વથા ત્યાગ જ કરે તો તેને કાંઈ અહીં ભોગવવાનો ઉપદેશ છે નહીં. આ પ્રશ્ન જે ભોગવવા સંબંધીનો કર્યો તેમાં એ સ્પષ્ટતા કરી કે ભોગવવાનો ઉપદેશ અમારો નથી. એટલે પહેલી વાત તો એ જ છે કે એ એનો ત્યાગ કરે, સર્વથા ત્યાગ કરે. જે સર્વથા ત્યાગ કરી અને નીકળી જાય એની તો વાત જ જુદી છે. પણ સર્વથા ત્યાગ નથી કરતો તો પણ દાન આપે છે અને એને ધર્મના કાર્યમાં વાપરે છે, એ વાત કરવી છે. પણ એની સાથે એ વાત પણ સાથે મૂકવી છે કે એવું પણ જે નથી કરતો તો એને એમ સલાહ આપી છે કે ભાઈ તું થોડો ભોગને માટે પણ વાપરવાનો વિકલ્પ કરીશ તો તને વિચાર આવશે કે કંઈક બીજે દાન પણ આપું. પોતાને માટે ખર્ચ કરીશ ને તો પણ તું એમાં પોતાને માટે પણ નહીં ખર્ચ કરે, એટલો બધો કૃપણ થઈશ, એટલો કંજૂસ થઈશ તો તને ક્યાંય કોઈને બીજાને લક્ષ્મી આપવાનો વિકલ્પ ઉઠશે નહીં, એવો કહેવાનો આશય છે. એટલે ભોગવવાનો ખરેખર કાંઈ ઉપદેશ છે એમ નથી. આખી વાતને અહીંયા સમજવાની છે. અને ગુરુદેવે એ વાતને વધારે સ્પષ્ટ કરી છે. તો આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે લઈએ. 12મી ગાથામાં અહીંયા અર્થ અને ભાવાર્થ આપણે કર્યા છે. અહીંયા ગુરુદેવ આપણને સમજાવે છે. અર્થમાં પહેલા કહે છે કે આ લક્ષ્મી જલ તરંગની માફક ચંચળ છે, એટલે જ્યાં સુધી તે 2-4 દિવસ સુધી ચેષ્ટા કરે છે, 2-4 દિવસ એટલે થોડો સમય મોજૂદ છે, ત્યાં સુધી તેને ભોગવો અથવા દયા પ્રદાની કહીને દાનમાં આપો. ગુરુદેવ સમજાવે છે કે અહીં લક્ષ્મી ભોગવવાનું કહ્યું છે તેમાં એવો આશય છે કે લક્ષ્મીની તીવ્ર મમતા છોડીને કંઈક મંદ પરિણામ થાય. તીવ્ર લોભથી લક્ષ્મીને રાખી મૂકવાની ભાવના કયા કરે અને ખર્ચવામાં કંજુસાઈ કરે તો તેને કહે છે કે અરે ભાઈ, તારી લક્ષ્મી અધ્રુવ છે, માટે જીનેન્દ્ર ભક્તિ વગેરે કાર્યોમાં લક્ષ્મીનો ઉપયોગ કરવો, દાન વગેરેમાં વાપરવો તથા તેને ભોગવો. તો અહીં પ્રશ્ન થાય છે કે લક્ષ્મીને ભોગવવામાં તો પાપ થાય છે. પહેલી બે વાત જે કરી એ તો બધી સમજાય એવી છે કે દાન વગેરે કરો, ધર્મ કાર્યમાં વાપરો એ તો, પણ પછી છેલ્લે કીધું તથા તેને ભોગવો. ત્યાં એમ કહેવામાં આવ્યું તો કે છે કે ભોગવવાનું શા માટે કહ્યું? એટલે અહીં પ્રશ્ન થાય છે કે લક્ષ્મીને ભોગવવામાં તો પાપ થાય છે,
તો તેને ભોગવવાનું કેમ કહ્યું? અને એનો ઉત્તર પૂજ્ય ગુરુદેવ સમજાવે છે કે માત્ર સંચય કરી રાખવામાં પ્રથમ તો મમત્વ ઘણું થાય છે. માત્ર સંગ્રહ કરીને લક્ષ્મી રાખી મૂકવી, એની રક્ષા કર્યા કરે, પોતે પણ પોતાને માટે પણ વાપરે નહીં, બીજાને પણ આપે નહીં. પોતાને માટે જે નથી વાપરતો એ બીજાને તો ક્યાંથી આપવાનો છે? પોતાને માટે પણ જો નથી વાપરતો તો એ બીજાને ક્યાંથી આપવાનો છે? કે છે કે માત્ર સંચય કરી રાખવામાં રોકાઈ ગયો છે તો એના સંબંધીના વિચારો જે છે એટલે એમાં તો ઘણું એનું મમત્વ હોય અને એના કસાયો તીવ્ર થઈ જાય. જરાક પણ કઈ ફેરફાર થાય તો તીવ્ર કસાય થાય. કે માત્ર સંચય કરી રાખવામાં પ્રથમ તો મમત્વ ઘણું થાય છે, તથા કોઈ કારણવશ તે વિનાશ પામી જાય તે વખતે વિષાદ ખેદ ઘણો થાય છે. અને વળી આસક્તપણાથી નિરંતર કસાયમાં તીવ્ર મલિન રહે છે, પરંતુ તેને ભોગવવામાં પરિણામ ઉદાર રહે છે, મલિન રહેતા નથી. ઉદાર પરિણામ હોય તો લક્ષ્મી વગેરે જતા તેને તીવ્ર સંકલેશ ભાવ ન થાય. તીવ્ર કંજુસાઈ હોય તેને તો કાંઈક ખોટ જતા મહાસંકલેશ ભાવ થાય. તેને બદલે જો લક્ષ્મીની આસક્તિ ઘટાડીને તેને વાપરતો હોય તો પરિણામમાં કાંઈક ઉદારતા રહે. ભોગવવાનો ભાવ તો પાપ છે, એમાં તો કોઈ બે મત નથી. કઈ પાપ વિના ભોગવાતું નથી. ભોગવવાનો ભાવ તો પાપ છે, પણ ઉદાર વૃત્તિ કરાવવા અર્થે કહે છે કે તું લક્ષ્મીને ભોગવ. ઉદાહરણ આપીને ગુરુદેવ સમજાવે છે કે 5 કરોડની મૂડી હોય અને પાય ખર્ચતા પરસેવો છૂટતો હોય તેવાને કહે છે કે અરે ભાઈ, તારી લક્ષ્મીને ભોગવતો ખરો. તીવ્ર સંકલિત પરિણામ છૂટીને કાંઈક ઉદારતાના પરિણામ થાય એટલી અપેક્ષાએ આ કથન સમજવું. જો ઉદારતાપૂર્વક વાપરતો હોય તો કોઈ કારણવશ લક્ષ્મીનો વિનાશ થાય ત્યારે તીવ્ર સંકલેશ ભાવ ન થાય. લાખો કરોડો રૂપિયા હોય એ દાનમાં પણ વાપરે નહીં અને પોતાના માટે પણ વાપરે નહીં, તેને તો તીવ્ર લોભ પરિણામ છે, તીવ્ર લોભના પરિણામ છે. ક્રોધ, માન, માયાને લોભ એ તો કસાય છે. અને એમાં પણ અનંતાનુબંધીનો લોભ કેવો હોય? આ જાતનો અનંતાબંધીનો લોભ હોય. પછી એને રાખવા માટે એના ભાવ પણ કેવા થાય, અને એમાં એને ભય પણ રહ્યા કરે કે મારી લક્ષ્મી કોઈ લૂંટી ન જાય, કોઈ લઈ ન જાય. અને એને માટે અનેક પ્રકારે બધું ચાલ્યા કરે. એ અનંતાનુબંધીના પરિણામ થઈ જાય. અનંતાનુબંધીના લોભને વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે લોભ જે છે ને એ વસ્તુ કેવી છે. ક્રોધ, માન, માયા અને લોભ એ ચારેયને કસાય કહેવામાં આવે છે. આ લોભ એ અનેક પ્રકારે લોભ હોય છે, અને લોભ તો સૌથી છેલ્લો જાય છે. 10મા અવસ્થાના છેલ્લા સમય લોભ તો જાય છે. જુદી જુદી વસ્તુ માટેનો લોભ હોય. અહીંયા કહે છે કે પોતાના માટે પણ વાપરે નહીં, તેને તો તીવ્ર લોભ પરિણામ છે. પહેલા તો ધર્મ પ્રભાવના વગેરે અર્થે દાનમાં લક્ષ્મી વાપરવાનું કહ્યું છે, અને પછી ભોગવવાની વાત મૂકી છે. પહેલી ભોગવવાની વાત નથી મૂકી, પછી ભોગવવાની વાત મૂકી છે. તેમાં પોતાને માટે લક્ષ્મી ખર્ચવાની ઉદારતા હશે તો કોઈક વાર તેને દાન વગેરેમાં ખર્ચવાનો પણ અવકાશ રહેશે. પોતાને માટે લક્ષ્મી વાપરતો હશે તો ક્યારેક કોક તરફ અનુકંપા થશે અને દાનમાં એ લક્ષ્મી વાપરશે. તો એવા આશયથી આ ઉપદેશ સમજવો. પણ એમાં કઈ ભોગવવાની વાત એવી પ્રેરણા કરી છે એમ ન સમજવું. ઉદારતાની વાત ત્યાં સમજાવી છે. એ કહે છે કે વસ્તુ સ્વરૂપને જેમ છે તેમ સમજવું. જે આશય કહેવાય છે એ આશયને સમજવું. એવા આશયથી આ ઉપદેશ સમજવો. પણ જે પોતા માટે પણ એક પાય ખર્ચી ન શકતો હોય તે બીજે દાન આદિમાં તો કેમ ખર્ચશે? માટે કુણા પરિણામ કરાવવા અર્થે આ ઉપદેશ છે. લક્ષ્મીને ભોગવવામાં ગુણ કયો તે ધર્મની વાત ન સમજવી. ભોગવવામાં ગુણ જે શબ્દ મૂક્યો છે એ એમ ગુણ નથી કહેવો.
એ લોભથી ઉલટો ઉદારતા એમ ગુણ કહેવામાં આવે છે. ગુણ કયો તે ધર્મની વાત ન સમજવી, પણ મંદ પરિણામ અપેક્ષાએ તેને ગુણ કયો. ધ્રુવ સ્વભાવનું ભાન કરીને લક્ષ્મી વગેરેનો સર્વથા ત્યાગ કરે તે તો ઉત્તમ છે. તેને માટે કાંઈ લક્ષ્મી ભોગવવાનો ઉપદેશ નથી. એવું જે કરે છે એને તો કાંઈ લક્ષ્મી ભોગવવાની વાત કરી જ નથી. એ તો ઉત્તમ છે, પણ એવું નથી કરતો તો એને એમ કહેવું છે કે ભાઈ તું બીજે આ દાન વગેરેમાં લક્ષ્મીનો ઉપયોગ કર. લક્ષ્મી રાખીને બેઠો છે તું, પણ એવું કરતા એને જીવ ન ચાલે. કેમ ન ચાલે? કેમ કે પોતાને માટે નથી વાપરતો તો પછી બીજાને માટે તો ક્યાંથી વાપરવાનું છે. એટલે અપેક્ષાથી આખી વાતને સમજવાની છે. અહીંયા ઉદારતા બતાવવા માટે એ વાત કરવામાં આવી છે. આગળ કહે છે કે પરની પર્યાય પરના કારણે ન માનતા પોતાના કારણે માને છે, તેને પર્યાય મૂંઢતાથી તીવ્ર રાગ દ્વેષ થાય છે. સિદ્ધાંતની વાત કરી ગુરુદેવ કહે છે પરની પર્યાયને હું પલટાવું બદલું એ તો વસ્તુનું સ્વરૂપ જ નથી. પરની પર્યાય પરના કારણે ન માનતા પોતાના કારણે માને છે, તેને પર્યાય મૂંઢતાથી તીવ્ર રાગ દ્વેષ થાય છે અને સ્વદ્રવ્ય તરફની ભાવના તેને હોતી નથી. મૂળ વાત તો આ કરવી છે. અનિત્ય ભાવનાની, અધ્રુવ ભાવનાની વાત છે. તો એનું જ્યાં જ્યાં 12મા પરમાં લક્ષ જે છે તે એ પરમાં લક્ષ છે, તો એમાં એક આ લક્ષ્મી તરફ જેનું જે લક્ષ જે છે ને એના પરિણામ એને બદલવા છે કે જે લક્ષ્મી નિત્ય એક સરખી રહેતી નથી, એ સંયોગો રહેતા નથી, એના પરિણામ એને કારણે બદલી રહ્યા છે. ને આ જીવને એને સ્થિર રાખવી છે લક્ષ્મીને, એ વાત મૂળ ગાથામાં પહેલા કરી તો કે એ તું રાખી શકતો નથી. અને પછી બીજી વાત બીજી રીતે પણ સાથે સમજાવી કે ભાઈ એ થોડો સમય માટે જ તારી સાથે રહેવાની છે લક્ષ્મી. છેવટે તો એનું સ્થળાંતર નિશ્ચિત છે. કાં તો તું એનાથી ચાલ્યો જઈશ, કાં તો એ તારી પાસેથી ચાલી જશે. એ સંયોગો લક્ષ્મીવાન તરીકેના તારા જે સંયોગો છે એ કાયમ રહેવાના નથી. તો આ બધી વાત કરી ત્યારે પ્રશ્ન થયો કે તો પછી હવે લક્ષ્મી થોડો સમય રહેવાની હોય તો અમારે શું કરવું? તો એમાં ઉપદેશમાં એમ કહ્યું કે ધર્મના માર્ગમાં વાપરવી, દાનમાં વાપરવી. અને પછી એમ કહ્યું કે ભોગવવી. કેમ કે કંજૂસ જે છે એને આ સલાહ આપવામાં આવી. ખૂબ કૃપણ છે, એને લોભી છે, એને સલાહ આપવામાં આવી. કેમ કે લોભ એ તીવ્ર કસાય છે. તો એ બધી વાત પૂરી કર્યા પછી મૂળ વાત ઉપર ગુરુદેવ આવે છે કે ભાઈ છેવટે વાત તો આ જ ચાલી રહી છે ને કે વસ્તુ ત્રિકાળ ધ્રુવ જે છે એનું લક્ષ નથી, અને જે પલટે છે જે અવસ્થા છે એ પર્યાય છે, એને આત્મા બદલી શકતો નથી. છતાં એને બદલવાનો જે કોઈ મિથ્યા પ્રયોગ કરે છે એ તો પોતાનો અમૂલ્ય સમય વેડફી રહ્યો છે. પરની પર્યાય પરના કારણે છે, એને પરના કારણે ન માનતા પોતે પર્યાયને બદલે છે, પોતાના કારણે પર્યાયો બદલી રહી છે એમ એ માને તો એને તો પર્યાયની દ્રષ્ટિ છે એ તો પર્યાય મૂંઢ છે. અને એને તીવ્ર રાગ દ્વેષ થાય છે, ક્રોધ માન માયા લોભના પરિણામ થાય છે. અને એને ક્યારેક તો આર્થ ધ્યાનના અને રૌદ્ર ધ્યાનના પરિણામ પણ થઈ જાય. જેમ ઈચ્છે એમ પરનું નથી થતું, પોતે પરનું કરવા ધારે છે અને જેમ ઈચ્છે એમ પરની પર્યાય નથી થતી, તો એવું અનેક રીતે કસાય ભાવે પરિણમવું થાય. જેને સ્વદ્રવ્યની દ્રષ્ટિ થઈ છે, એની અનુભૂતિ થઈ છે, એની આખી વાત જુદી. પણ જેને સ્વદ્રવ્યની દ્રષ્ટિ થઈ નથી, એને પરની દ્રષ્ટિમાં પરને ફેરવવાના પરિણામમાં જે રહ્યો છે એને તો તીવ્ર રાગ દ્વેષ થાય છે અને એમાં જે રોકાઈ રહે છે. એટલે સ્વદ્રવ્ય તરફની ભાવના તેને હોતી નથી. અહીં અનિત્ય ભાવનામાં એમ બતાવે છે કે ભાઈ પરદ્રવ્યની પર્યાય એના સ્વભાવથી ક્ષણે ક્ષણે પલટાય છે, તારા કારણે તેની પર્યાય થતી નથી અને તારી રાશિ તે રહેતી નથી. માટે તેના પરિણમનમાં, પરદ્રવ્યના પરિણમનમાં હર્ષ શોક છોડીને તારા ધ્રુવ સ્વભાવની ભાવના કર.
તારો ધ્રુવ સ્વભાવ, એની ભાવના, એની એકાગ્રતા, એમાં અનુભૂતિ કરે છે તો વિશેષ અનુભૂતિ કર, લીનતા કર. ધ્રુવ સ્વભાવની ભાવના કરતા પર્યાયમાં શુદ્ધતાની વૃદ્ધિ થતી જાય છે અને રાગ દ્વેષ છૂટતા જાય છે. તે જ ખરી ભાવના છે, તે જ ખરી અનુપ્રેક્ષા છે અને એ જ ધર્મનું કારણ છે. તો એ રીતે 12મી ગાથાનો વિસ્તાર અહીંયા ત્યાં સુધી કર્યો અને એમાં પછી 13મી ગાથાનો વિસ્તાર કરતા પહેલા ગુરુદેવ અહીંયા ત્રીજા દિવસના પ્રવચનમાં ઉદ્બોધઘાત તરીકે કહે છે કે આ અનિત્ય ભાવનાનું વર્ણન છે. આત્મા નિત્ય જ્ઞાન આનંદ છે એવું નિજગર જેણે જોયું છે, એટલે કે અનુભૂતિ કરી છે, તે જ જીવ જગતના પદાર્થોની પર્યાયની અનિત્ય ભાવના ભાવે છે. જગતના પદાર્થો નું પલટવું થાય છે, એની પર્યાય જે છે તે અનિત્ય છે. પદાર્થ જે છે, દ્રવ્ય છે, એ નિત્ય છે, પણ દરેક દ્રવ્યની પર્યાય અનિત્ય છે. જેને પર્યાય બુદ્ધિ હોય, એટલે કે પર્યાયની ક્ષણિકતાને ન જાણતા તેને સ્થિર રાખવા માંગતો હોય. પર્યાય બુદ્ધિ હોય એનું કારણ છે કેમ કે એ જે પર્યાય થઈ છે એ પોતાને હિતકારી છે, પોતાને આનંદદાયક છે, પોતાને સુખ દેનારી છે, એવી ઊંધી માન્યતા હોય ને એટલે એને એમ થાય કે આ બસ આ જ પર્યાય રહે, એટલે એ એનો પ્રયત્ન કરે. એ બધા પર્યાય બુદ્ધિ મિથ્યા દ્રષ્ટિ છે. જેને પર્યાય બુદ્ધિ હોય, એટલે કે પર્યાયની ક્ષણિકતાને ન જાણતા, ન સમજતા, ન સ્વીકારતા, બસ એને કેમ કરીને હું સ્થિર રાખું, એનાથી જ જાણે કે પોતે સુખી થશે એવી એને માન્યતા છે, તો એને સ્થિર રાખવા એ માંગતો હોય તેને ખરી અનિત્ય ભાવના હોતી નથી. બોલે ખરો બધું કે બધું અનિત્ય અનિત્ય, પણ એને ખરી અનિત્ય ભાવના હોતી નથી. વસ્તુ એની પર્યાય બદલાય છે, તો એવું પર્યાયનું અનિત્યપણું જેને બેઠું છે એને પછી ક્રિયાઓ બદલાય, એની આસપાસના સંયોગોમાં કેટલાય પદાર્થો જે છે એ એને ન ધાર્યું હોય એવી રીતે પરિણમતા દેખાય. તો જો નિર્ણય સાચો થયો હોય તો એથી કઈ ચિંતિત થાય નહીં, એ પોતાના ધર્મને ચૂકે નહીં. પણ સાચો નિર્ણય ન હોય, માત્ર બોલતો હોય કે બધું અનિત્ય છે, અનિત્ય છે, ક્ષણિક છે, આ જગત ક્ષણિક છે, વગેરે વગેરે બોલે છે ને, ઘણા લોકો બોલે છે. તો પછી જયારે એ પોતાની આસપાસના સંયોગોમાં એવું કઈ પણ થાય ત્યારે એ ખૂબ ચલિત થઈ જાય છે, ખૂબ વિચલિત થઈ જાય છે, ખૂબ ક્ષોભ પામે છે, ધર્મ ચૂકી જાય છે. એટલે આ અનિત્ય ભાવનાને સાચી રીતે સમજાવતા ગુરુદેવ કહે છે કે જેને પર્યાય બુદ્ધિ હોય, એટલે કે પર્યાયની ક્ષણિકતાને ન જાણતા તેને સ્થિર રાખવા માંગતો હોય, તેને ખરી અનિત્ય ભાવના હોતી નથી. ભલે બોલે પણ એમ હોતું નથી. એટલે શું કરવું? તો કે છે કે ધ્રુવ ચૈતન્યની દ્રષ્ટિ પૂર્વકની આ અનિત્ય ભાવના છે એમ સમજ. અહીંયા લક્ષ્મીની અનિત્યતા નું વર્ણન ચાલી રહ્યું છે. આગળ 13મી ગાથા છે, એમાં હવે આગળ પણ કહે છે. તો 13મી ગાથા લઈએ આપણે. સંસ્કૃતમાં 13મી ગાથા કે ય પુનઃ લક્ષ્મી સંચિનોતિ ન ચ ભુંક્તે નૈવ દદાતિ પાત્રેષુ સ્વ આત્માનં વંચયતિ મનોજત્વમ નિષ્ફલમ તસ્ય. એના અર્થમાં કહે છે કે પરંતુ જે પુરુષ લક્ષ્મીનો માત્ર સંચય કરે છે પણ પાત્રોને અર્થે આપતો નથી તથા ભોગવતો પણ નથી, તે તો માત્ર પોતાના આત્માને જ ઠગે છે. એવા પુરુષનું મનુષ્યપણું નિષ્ફળ છે, વૃથા છે. ભાવાર્થમાં કહે છે કે જે પુરુષે લક્ષ્મી પામીને, એટલે લક્ષ્મી પ્રાપ્ત કરીને તેને માત્ર સંચય જ કરી રાખી મૂકી, પણ દાન કે ભોગમાં ન ખર્ચ્યું, તો તેણે મનુષ્યપણું પામી શું કર્યું? મનુષ્યપણું નિષ્ફળ જ ગુમાવ્યું અને પોતે જ ઠગાયો.
તો એની ઉપર પછી ગુરુદેવ કાનજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે લઈએ. 13મી ગાથા ના વિસ્તાર કરતા અર્થમાં જ ગુરુદેવે વિસ્તાર કરીને કહ્યું છે કે જે પુરુષ લક્ષ્મીની મમતા કરીને તેને રાખવા માંગે છે પણ ધર્માત્મા સુપાત્રને ઓળખીને દાન આદિમાં તેને વાપરતો નથી. જો દાન આદિમાં વાપરે ને એમાં પણ સમજવા જેવું છે કે પાત્રે દાન કરવામાં આવે એ વધારે યોગ્ય છે. અપાત્રને દાન કરીએ તો ક્યારેક એવો પ્રસંગ હોય તો એ અનુકંપાને કારણે આપણે દાન કરીએ, પણ છતાંય સમજી વિચારીને દાન કરીએ. પણ જે સુપાત્ર છે એને દાન આપવાથી પોતાને વિશેષ લાભ છે. તો ધર્માત્મા સુપાત્રને ઓળખીને દાન આદિમાં જે લક્ષ્મીને વાપરતો નથી, એટલે કે મમતા ઘટાડતો નથી, તે ભોગવતો પણ નથી, તે તો મમતા ભાવથી માત્ર પોતાના આત્માને જ ઠગે છે. ગુરુદેવ કહે છે કે પૈસા રાખવાની જેને બુદ્ધિ છે અને ચૈતન્યની દ્રષ્ટિ રુચિ કરતો નથી, તેમજ પાત્ર દાનના શુભભાવ પણ કરતો નથી, તે તો મનુષ્ય પણ હારી જવાનો છે. અરે આવો મનુષ્ય અવતાર મળ્યો અને ભગવાન આત્માની ચૈતન્ય લક્ષ્મીની પ્રીતિ ન કરતા આ જળ લક્ષ્મીમાં મોહી પડ્યો, એને સાચવવામાં, એને રાખવામાં, એની વ્યવસ્થા કરવામાં, એને વધારવામાં, એમાં જીવન પૂરું કરે. 80 વર્ષ સુધી એ ધંધા છોડતા નથી. ઓફિસે જાય, દુકાને હોય તો દુકાને જાય, બસ આવા લોકો. ગુરુદેવે તેવા ઘણા દાખલા પણ પ્રવચન વખતે આપ્યા છે કોઈકના, કે પેલા એવી 80-90 વર્ષની ઉંમર થઈ અને કઈ કહી શકે નહીં, છતાં એ ઘરમાં તો કે મને હવે તમે તેમ કરો પણ મને દુકાને લઈ જાઓ, ઓફિસે લઈ જાઓ. એટલું બધું તીવ્ર એટલો રાગ દુકાનમાં જે ચાલી રહ્યું છે, જે કંઈ છે એની જ વાત સિવાય બીજી કોઈ વાત ગમે નહીં. એ વાત આપણે પણ કેટલાય લોકોને જોયા છે કે છેલ્લા સમય સુધી એ જ વાત હોય, લક્ષ્મીની વ્યવસ્થાની એની જ વાતમાં જીવન પૂરું કરે, બીજી કોઈ દ્રષ્ટિ જ નહીં. એટલે એ તો આવો અમૂલ્ય મનુષ્ય ભાવને હારી ગયા ને, બીજું શું થયું? વાત એ રીતે બહુ સરસ રીતે સમજાય કે પાત્ર દાનના શુભાવ પણ કરતો નથી, તે તો મનુષ્ય પણ હારી જવાનો છે. અરે આવો મનુષ્ય અવતાર મળ્યો અને ભગવાન આત્માની ચૈતન્ય લક્ષ્મીની પ્રીતિ ન કરતા આ જળ લક્ષ્મીમાં મોહી પડ્યો, તે જીવ પોતાના આત્માને છેતરી રહ્યો છે. સ્વરૂપની ચૈતન્ય લક્ષ્મીની પ્રીતિમાં ધર્મીને લક્ષ્મીની રુચિ ઉડી ગઈ છે. સ્વરૂપની ચૈતન્ય લક્ષ્મીની જેને પ્રીતિ થઈ છે એને બહારની આ લક્ષ્મી જે છે એની રુચિ નથી હોતી, એની રુચિ ઉડી ગઈ છે. લક્ષ્મીનો રાગ હોય તે લક્ષ્મીની શ્રદ્ધાથી થતો નથી. લક્ષ્મીને પર જાણી છે, એ ક્ષણિક છે એમ જાણી છે અને પોતાના ધ્રુવ ચૈતન્યની રુચિ થઈ છે, એવા ધર્મીને લક્ષ્મી ઉપરની રુચિથી રાગ દ્વેષ થતા નથી. એક વાત અહીંયા સિદ્ધાંતની બહુ સરસ નથી ગુરુદેવ કે લક્ષ્મીનો રાગ હોય એ લક્ષ્મીની શ્રદ્ધાથી થતો નથી. લક્ષ્મીને પર જાણી છે, એ ક્ષણિક છે એમ જાણ્યું છે અને પોતાના ધ્રુવ ચૈતન્યની રુચિ થઈ છે, એવા ધર્મીને લક્ષ્મી ઉપરની રુચિથી રાગ દ્વેષ થતા નથી. બાકી બીજાને આત્માની જેને રુચિ થઈ નથી એને તો અનેક જગ્યાએ રાગ થાય. આત્મા સિવાય બહારમાં બધી જગ્યાએ રાગ થાય, અને રાગ થાય તો એ વસ્તુ છે માટે રાગ થાય છે એમ નથી, પણ મિથ્યાત્વને કારણે રાગ થાય છે. લક્ષ્મી છે માટે લક્ષ્મીનો રાગ છે એમ વસ્તુનું સ્વરૂપ જ નથી. એના મિથ્યાત્વને કારણે એ મિથ્યા માન્યતાઓ લક્ષ્મી સંબંધી પણ જે કંઈ કરે એટલે એને રાગ છે. પોતાની જે લક્ષ્મી જે છે, પોતાનું સ્વરૂપ એ સાચી લક્ષ્મી છે, એને જેને જાણી છે, એની જેને શ્રદ્ધા થઈ છે, એની વાત આખી જુદી છે.
એને તો પોતાના ધ્રુવ ચૈતન્યની રુચિ થઈ છે, અને એવા ધર્મીને આ બહારની લક્ષ્મી જે છે એની રુચિ થતી નથી, અને એના જવા આવવાથી એના સંયોગો જે કંઈક જવા હોય તે થાય એથી રાગ દ્વેષ થતા નથી. ભગવાન આત્મા પોતે એક સમયમાં 3 કાળ 3 લોકની લક્ષ્મીને જાણનારો છે. આ એની પોતાની લક્ષ્મી છે ભગવાન આત્માની. તેની રુચિ અને ઓળખાણની દરકાર ન કરી અને જળ લક્ષ્મીની જ મમતામાં રોકાઈ ગયો તે જીવનું મનુષ્યપણું નિષ્ફળ છે. જેને ચૈતન્યના ધ્રુવ ચિદાનંદ ચમત્કારનો મહિમા ભાષ્યો છે, જેને પોતાનું ચૈતન્ય સ્વરૂપ ધ્રુવ ચિદાનંદ એવા પોતાના સ્વરૂપમાં મહિમા ભાષ્યો છે, જેને ચૈતન્યના ધ્રુવ ચિદાનંદ ચમત્કારનો મહિમા ભાષ્યો છે, તેને ચૈતન્યની પ્રીતિ કરતા જગતમાં કોઈ ચીજની વિશેષ પ્રીતિ હોય નહીં. તાણ આવે દેવગુરુ ધર્મની ભક્તિ પ્રભાવના વગેરે પ્રસંગે પણ લક્ષ્મી વગેરેની અર્પણતાનો ભાવ ન આવે તો તે માયાવી છે. એવો સમય આવ્યો હોય અને એ વખતે પણ દેવગુરુ ધર્મની ભક્તિ પ્રભાવના વગેરે પ્રસંગે પણ લક્ષ્મી વગેરેની અર્પણતા દાન એવા નો ભાવ ન આવે તો આ જીવન કેવું કહેવાય? એ કહે છે કે એ તો માયાવી છે, એ તો જીવનને વ્યર્થ કરી રહ્યો છે. આવું અમૂલ્ય જીવન, તેને ધર્મનો પ્રેમ નથી. ચૈતન્યનો મહિમા કરીને રાગનો અભાવ કરવાના તાણા આવે. તેવા પ્રસંગે લક્ષ્મી વગેરેની મમતામાં જ અટક્યો અને ધર્માત્માને દેખીને પાત્રદાન વગેરેમાં લક્ષ્મી ખર્ચવાનો ભાવ પણ ન આવે તો તેનું મનુષ્યપણું અને લક્ષ્મી બંને નિષ્ફળ છે. તેનો આત્મા ઠગાવે છે. અજ્ઞાની માને કે મેં દુનિયાને છનબદી છે, ઠગી છે, લક્ષ્મી ભેગી કરી છે, ગમે તે માને, એ તો અજ્ઞાનીની માન્યતા છે. ખરેખર તો એ પોતે જ ઠગાયો છે. ખરેખર તો તેનો આત્મા, અજ્ઞાનીનો આત્મા એ પોતે ઠગાયો છે. એ પછીથી 14મી ગાથા છે, આપણે લઈએ છીએ. અહીંયા 14મી ગાથામાં આગળ કહે છે, સંસ્કૃતમાં પેલા ગાથા લઈએ છીએ કે ય સચિત્ય લક્ષ્મી ઘરણી તલે સંસ્થાપયતી અતિ દૂરે સપુરુષ તા લક્ષ્મી પાષાણ સમાનિકા કરોતી. અહીંયા એની જ આગળ વાત, લક્ષ્મીની જ આગળ વાત કરે છે. એટલે એના અર્થમાં અહીંયા છે, એટલે આ ગાથામાં એની જ આગળ વાત કરી છે. એનો અર્થ છે જે પુરુષ પોતાની સંચિત લક્ષ્મીને ઘણે ઊંડે પૃથ્વી તળમાં દાટે છે તે પુરુષ એ લક્ષ્મીને પાષાણ સમાન કરે છે. એટલે રાખી મૂકે છે, દાટીને રાખી મૂકે છે. પહેલાના વખતમાં આવું બહુ થતું હતું. લક્ષ્મી જે છે એ સોનું હોય, ચાંદી હોય, જે કંઈ હોય, તો એ પહેલા તો રૂપિયા જ હતા ને, ચાંદીના રૂપિયા હતા અને સોનું સોનાના ઘરેણા વગેરે જે હતા તો એને જમીનમાં દાટી દીધા હતા. તો એની અહીંયા વાત લેવામાં આવી છે. હવે અત્યારે એને બદલે બેંકના લોકરની અંદર મૂકી રાખે છે. શું કરે છે? ફેર તો કંઈ બહુ પડ્યો નથી. તો કે છે કે જે પુરુષ પોતાની સંચિત લક્ષ્મીને ઘણે ઊંડે પૃથ્વી તળમાં દાટે છે તે પુરુષ એ લક્ષ્મીને પાષાણ સમાન કરે છે, પથ્થર સમાન કરે છે. ભાવાર્થમાં પણ બહુ ટૂંકો ભાવાર્થ લખ્યો છે કે જેમ મકાનના પાયામાં પથ્થર નાખીએ છીએ તેમ તેને લક્ષ્મી પણ દાટી, તેથી તે પણ પાષાણ સમાન જ થઈ ને એમ છે. અને એનું ઉત્તર હજી ગુરુદેવ કહે છે વિસ્તાર કરતા કે પહેલાના વખતમાં જમીનમાં લક્ષ્મી દાટતા, તેને બદલે અત્યારે તિજોરીમાં સંગ્રહ છે. શાસ્ત્રમાં અલંકારથી કહે છે કે કૃપણના ઘરે, કંજૂસના ઘરે લક્ષ્મી કેમ સ્થિર રહે છે? તો કહે છે કે ઉદાર માણસને ત્યાં
વારંવાર હેરફેર થતા લક્ષ્મીને થાક લાગ્યો. જો બહુ સરસ રીતે અહીંયા કટાક્ષ કરે છે. પેલા કંજૂસને ઘરે એમ કે લક્ષ્મી કેમ સ્થિર રહી, તો કે છે કે પેલો ઉદાર માણસ હતો એને ત્યાં તો એ લક્ષ્મી હેરફેર થઈ, આવે જાય બધું થાય છે. તો ઉદાર માણસને ત્યાં વારંવાર હેરફેર થતા લક્ષ્મીને થાક લાગ્યો. તો તે અહીં કૃપણને ત્યાં નિરાતે બેઠી છે એમ કહી અને લોભી ઉપર કટાક્ષ કર્યો છે. જેમ જમીનમાં પથ્થર દાટે તેમ ચૈતન્ય લક્ષ્મીના અજાણ અને લક્ષ્મીના બહારની લક્ષ્મીના લોભી જીવો એ લક્ષ્મીને જમીનમાં દાટે છે પણ દાન આદિમાં વાપરતા નથી. તેથી તેની લક્ષ્મી પણ પથ્થર સમાન જ છે. જેની પાસે લક્ષ્મી ન હોય અને લક્ષ્મીની મમતા કરી રહ્યા હોય તો તે પણ કૃપણ જ છે, એ પણ કંજૂસ જ છે. લક્ષ્મી ન હોય પણ લક્ષ્મીની મમતા કરી રહ્યા હોય તો તે પણ કૃપણ જ છે. ચિદઘન જ્ઞાન લક્ષ્મીમાં આત્માને સ્થિર કરવો જોઈએ. પોતાની લક્ષ્મી, આત્માની લક્ષ્મી, ચિદાનંદ પોતે મહાપ્રભુ, એવી પોતાની જે લક્ષ્મી એમાં આત્માને સ્થિર કરવો જોઈએ. સિદ્ધ સમાન સદાપદ મેરો એવી ભાવના હોય, તેને લક્ષ્મી વગેરેની મમતા હોય નહીં. લક્ષ્મીને અનિત્ય જાણી પછી તેને સંદર્ભવાની મમતા કેમ રહે? એટલે કે ન રહે. અજ્ઞાની માને કે જમીનમાં દાટીને કે તિજોરીમાં ભરીને હું લક્ષ્મીને સાચવું છું, પણ અહીં શાસ્ત્રકાર કહે છે કે તું તારી લક્ષ્મીને પથ્થર સમાન કરે છે. અને પછી 15મી ગાથા છે પણ આપણે લઈએ છીએ. એમાં સંસ્કૃત ગાથામાં કહે છે કે અનવરતમ ય સંચીનોતિ લક્ષ્મી ન ચ દદાતિ નૈવ ભુક્તે આત્મીયા અપી ચ લક્ષ્મી પરલક્ષ્મી સમાનિકા તસ્ય. એનો અર્થ છે કે જે પુરુષ લક્ષ્મીનો નિરંતર સંચય જ કરે છે, નિરંતર સંચય જ કરે છે, ભેગી જ કરે છે, પણ નથી દાન કરતો કે નથી ભોગવતો, તે પુરુષ પોતાની લક્ષ્મીને પારકી લક્ષ્મી જેવી કરે છે. કે પોતે તેનું કાંઈ કરતો નથી એટલે પોતાની એ લક્ષ્મી રહી નહીં. નથી ભોગવતો કે નથી દાન કરતો તો કે છે કે તે પુરુષ પોતાની લક્ષ્મીને પારકી લક્ષ્મી જેવી કરે છે. પેલા એમ કહ્યું કે સંઘરીને બેઠો છે, દાટીને બેઠો છે, તે એને પથ્થર સમાન કરે છે. હવે કહે છે કે એ કંઈ કરતો નથી તો એ લક્ષ્મી એની ક્યાં રહી? એટલે એને એ લક્ષ્મીને પારકી લક્ષ્મી જેવી કરે છે. ભાવાત્મા કહે છે કે લક્ષ્મી પામીને જે દાન કે ભોગ કરતો નથી એટલે વાપરતો પણ નથી, તેને તે લક્ષ્મી પેલાની તેના ખરા માલિકની છે અને પોતે તો માત્ર રખવાળ ચોકીદાર છે. એ લક્ષ્મીને તો કોઈ બીજો જ ભોગવશે. કટાક્ષ કરે છે. લક્ષ્મી પામીને જે દાન કરતો નથી, ભોગવતો નથી, તેને તે લક્ષ્મી પેલાની એટલે કોઈ બીજો એનો માલિક છે નહીં થઈ. કેવી રીતે થઈ? કેમ કે એ તો સંગ્રહી રાખે છે અને પછી જે એના પછી જે બીજો વાપરશે, ભોગવશે, એટલે આ શું થયો? આ સંગ્રહી રાખવા વાળો હોય તો એનો રખેવાળ ચોકીદાર થયો. લક્ષ્મીને તો કોઈ બીજો જ ભોગવશે. એનો વિસ્તાર કરે છે. એટલે કહે છે કે જે પુરુષ લક્ષ્મીનો પાત્રદાન વગેરેમાં ઉપયોગ નથી કરતો, પુત્ર વગેરે માટે સંગ્રહી રાખે છે, તો તે તો લક્ષ્મીનો રખવાળો છે, રખોપિયો છે. શરીરના પોષણ માટે ધન ખર્ચે અને ધર્મ પ્રભાવના વગેરેમાં ધન ખર્ચવામાં કંજુસાઈ કરે તો તેને ધર્મનો પ્રેમ નથી. ગુરુદેવ કહે છે કે જો ભગવાનની ધ્વનિમાં પણ તૃષ્ણા ઘટાડવા માટે આવો ઉપદેશ આવે છે. જે જીવને જે જાતનો ક્ષયોક્ષમ હોય તેને એવું શ્રવણમાં આવે કે ભગવાને પાત્રદાનનો ઉપદેશ કર્યો, ભગવાને લક્ષ્મીની મમતા ટાળવાનો ઉપદેશ કર્યો,
ભગવાનની વાણીમાંથી બધાને પોતપોતાના સક્ષમ પ્રમાણે વાત સમજાય છે. ગુરુદેવ એમ કે છે કે જે જીવને જે જાતનો ક્ષયક્ષમ હોય તેને એવું શ્રવણમાં આવે, એવું સાંભળવામાં આવે, એવું એને સમજાય. જેવી પોતાની પાત્રતા છે એ પ્રમાણે એને સમજાય ને. એટલે ગુરુદેવ કહે છે કે ભગવાને પાત્રદાનનો ઉપદેશ કર્યો, ભગવાને લક્ષ્મીની મમતા ટાળવાનો ઉપદેશ કર્યો, એવું કેટલાકને સમજાય. ખરેખર તો ભગવાનની ધ્વનિમાં પણ અનેક પ્રકારે પદાર્થોની તૃષ્ણા ઘટાડવાની, એનું પરનું કરતાપણું ઘટાડવાની, એ બધી જ વાત આવી છે. તે કહે છે કે જો ધ્યાન રાખજો કે સાધારણ લૌકિક વાત નથી. અહીંયા કોઈને એવું લાગે કે આ તો બધી સામાન્ય લૌકિક વાત છે, પણ એમ નથી. હું ચિદાનંદ આત્મા ધ્રુવ છું અને લક્ષ્મી વગેરે બધું અધ્રુવ છે. એમ વસ્તુ સ્વરૂપના જ્ઞાન પૂર્વકની અનિત્ય ભાવના ભાવતા લક્ષ્મી વગેરેની મમતા ઘટી જાય છે. એ રીતે વસ્તુ સ્વરૂપના ભાન સહિતની ભાવનાઓનું અહીંયા તો વર્ણન કરવામાં આવ્યું છે. અને પછી 16મી ગાથામાં આ કહે છે, સંસ્કૃતમાં ગાથા આ રીતે છે, લક્ષ્મી સંસક્તમના યહ આત્માનમ ધરતી કષ્ટેન સ રાજદાયાદિના કાર્યમ સાધયતિ મુદાત્મ. અર્થ છે કે જે પુરુષ લક્ષ્મીમાં આસક્ત ચિત્ત થઈને પોતાના આત્માને કષ્ટમાં રાખે છે તે મૂળ આત્મા માત્ર રાજાઓનું અને કુટુંબીઓનું જ કાર્ય સાધે છે. પેલો સંજરી રાખે છે તો ભોગવનારો બીજો હોય, પાછળ જે હોય એની વાત કરી. અને હવે અહીંયા એમ કે છે કે પોતાને માટે પણ પોતાને કષ્ટમાં રાખીને પણ એ લક્ષ્મીને સંજરી રાખે છે, તો છેવટે લક્ષ્મી ક્યાં જાય છે? લક્ષ્મી રાજાઓને એટલે કે ટેક્સ વગેરે આપણે જે કહીએ તેમાં જાય, અથવા તો કુટુંબીઓ બીજા જે એના પછી જે હોય એને પ્રાપ્ત થાય. એટલે કે એનું એ કાર્ય કરી રહ્યો છે, એમને માટે કામ કરી રહ્યો છે. ભાવાર્થમાં કહે છે કે લક્ષ્મીમાં આસક્ત ચિત્ત થઈને તેને કમાવા માટે તથા તેની રક્ષા માટે જે અનેક કષ્ટ સહે છે તે પુરુષને માત્ર ફળમાં કષ્ટ જ થાય છે. લક્ષ્મીને તો કુટુંબ ભોગવશે કે રાજા લઈ જશે. એ લક્ષ્મીને કાં તો એના પતિના જે છે વારસદારો વગેરે ભોગવશે, અથવા તો રાજા લઈ જશે. પણ એને તો આખી જિંદગી કષ્ટ ભોગવ્યું કમાવામાં અને એ લક્ષ્મીને રાખવામાં. એમ જ કર્યું. એને દાન કર્યું નહીં, ધર્મ કંઈ કરે નહીં. દાનનો ભાવ આવ્યો તો એ શુભ ભાવ થાય, એનાનું કાંઈ કર્યું નહીં. આ એની લોભ વૃત્તિ જે છે ને એના ઉપર આખી આ વાત છે. કેમ કે લોભ એ કસાય છે, અને એ કસાયને ટાળવા માટે આખી વાતને સમજાવવામાં આવી છે. તો એની ઉપર પૂજ્ય ગુરુદેવ કહે છે કે જે લક્ષ્મીમાં જ આસક્ત થઈ ગયો છે અને કાંઈ દાન આદિના શુભ પરિણામ પણ કરતો નથી, તેની લક્ષ્મી તો રાજા કે કુટુંબીજનો લઈ જશે. તે પુરુષ પોતે લક્ષ્મીનો ખરો માલિક નથી, પણ રાજા કે કુટુંબીજનોની વતી તે લક્ષ્મીનું રખવાળું કરી રહ્યો છે, એની રક્ષા કરી રહ્યો છે, અરે કમાઈ રહ્યો છે અને રાખી રહ્યો છે. બધું કામ એ પૂજાને માટે જ કરી રહ્યો છે. મોટે ભાગે તો એનાથી વધારે લક્ષ્મી હોય તો પહેલાના વખતમાં રાજાની નજર જતી તો એ લઈ લેતા હતા, બધા રાજાઓ કરતા હતા. અને પછી તો એને બાકી તો એ પોતે એનું જીવન પૂરું થાય તો એના કુટુંબીજનો હાથમાં જે લક્ષ્મી આવે, અને કદાચ એનું એવું કુટુંબ ન હોય તો બીજા પછી જે કંઈ હોય એ બીજા બધા જે છે એની લક્ષ્મી થઈ જાય. તો પોતાની લક્ષ્મી તો એ કહેવાય જ નહીં ને, કે જે એનો ઉપયોગ કરતો નથી, સદુપયોગ કરતો નથી, તો એને એ લક્ષ્મી ક્યાં એની પોતાની થઈ? પોતાની લક્ષ્મી તો ત્યારે કહેવાય કે જો પોતે શુભભાવ કરી દાન આદિમાં ખર્ચે તો કહેવાય. જો ધર્માત્મા ચક્રવર્તીને ત્યાં પણ લક્ષ્મીના ઢગલા હોવા છતાં અંદરમાં ધ્રુવ ચૈતન્યની પ્રીતિ છૂટીને લક્ષ્મીની પ્રીતિ થતી નથી. ચક્રવર્તીને ઘણી લક્ષ્મી હોય,
એટલી બધી લક્ષ્મી હોય છતાં પણ પોતાના ધ્રુવ ચૈતન્ય ભગવાન આત્માની જે પ્રીતિ છે એ પ્રીતિ એવી રહે છે, એવી જળવાઈ રહે છે, એ કઈ છૂટતી નથી. અને એ પોતાના ચૈતન્ય ભગવાન આત્માની પ્રીતિ છૂટી જાય અને લક્ષ્મીની પ્રીતિ થઈ જાય એમ કઈ ચક્રવર્તીને બનતું નથી. ચક્રવર્તીને આટલી બધી ધન લક્ષ્મી સંપદા બધું હોય તો એ આત્માને ભૂલી જતો નથી. અહીંયા તો સામાન્ય લક્ષ્મી પ્રાપ્ત થઈ હોય એમાં એની રક્ષા કરવામાં એને સાચવી રાખવામાં ને બીજા લઈ ન જાય ને એના વિકલ્પોમાં એમાં જીવન પૂરું કરે છે. એના બધા દાખલા અહીંયા આપી દીધા. કોઈક રીતે સંગ્રહી રાખે છે તો કોઈક રીતે કંઈક કરે છે અને પોતે પાછો કષ્ટ કરે છે એને વધારે ને વધારે મેળવવાનો પ્રયત્ન કરે છે. આ બધી ગાથાઓની અંદર આખી વાત એ રીતે સમજાવી દીધી. તો ખરેખર તો એ દેવી લક્ષ્મીનું શું કરી રહ્યો છે? એને એ લક્ષ્મી એને પ્રાપ્ત થઈ એ સંયોગ છે અને એ સંયોગ ચાલ્યો જવાનો છે. તો જ્યારે સંયોગ એ છે તો એ વખતે એને સમજવાની જરૂર હતી. એને સમજવાની જરૂર હતી કે આ ચાલી જવાની છે, એનું કઈ મહત્વ નથી અને હું શું કરવા એની પાછળ પડ્યો છું. મારા આત્માની રુચિ કરું ને. અને જેને પછી એવી આત્માની રુચિ થાય એને પછી એ લક્ષ્મી જે છે એ પણ દાનમાં અને ધર્મના માર્ગમાં ખર્ચવાનું મન થયા વિના રહે જ નહીં. ચક્રવર્તીને ત્યાં પણ લક્ષ્મીના ઢગલા છે. એવા ઢગલા હોવા છતાં ચક્રવર્તીને અંદરમાં પોતાના ધ્રુવ ચૈતન્ય સ્વભાવની રુચિ પ્રીતિ છે. એ પ્રીતિ છૂટતી નથી. એ પ્રીતિ છૂટી અને બહારની જે લક્ષ્મી છે એની પ્રીતિ થતી નથી. ચૈતન્યની રુચિ છોડીને ચૈતન્ય ભગવાન આત્માની રુચિ છોડીને લક્ષ્મીની જ રુચિમાં જે લીન થયા છે તેવા જીવોને અનંત સંસારના કારણરૂપ મમતા છે. આ લોભ કસાયની આખી વાત આમાં તો સમજાવી દીધી. આચાર્ય ભગવાને એવી રીતે ગાથાઓ બધી મૂકી છે કે સામાન્ય માણસને એમાંથી માર્ગદર્શન પ્રાપ્ત થાય. અને લોભ જે મોટો કસાય જે છે જે છેલ્લે જાય છે, 10મા ગુણસ્થાનમાં છેલ્લા સમયે જે જાય છે, લોભ કસાયને મંદ કરવા માટેની એને શરૂઆત થઈ જાય સાચા માર્ગની વળે. અને સાથે ને સાથે એ અધ્રુવ છે, અનિત્ય છે એમ કહી અને બીજી વાત કહી દીધી કે કોઈક બીજી વસ્તુ ધ્રુવ છે જે નિત્ય છે એનું તું લક્ષ્ય કર અને એ તારું સ્વરૂપ છે. બધી વાતને એક સાથે એટલી સરળતાથી આચાર્ય ભગવાને અહીંયા કહી દીધી છે. એ જ આપણે પકડવાનું છે. અધ્રુવ ભાવનામાંથી વસ્તુ સ્વરૂપ ધ્રુવ જે છે પોતાનું એને સમજવાનું છે. તો એ રીતે આ રીતે ગુરુદેવે વિસ્તાર કર્યો. તો આજના સાથે આપણે અહીંયા 16મી ગાથા સુધી રાખીએ છીએ.